આજે કેજરીવાલની ધરપકડ થઈ શકે છે। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ગુરુવારે 4 જાન્યુઆરી ધરપકડ થઈ શકે છે। દિલ્હી સરકારના મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજે બુધવારે 3 જાન્યુઆરી મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમની આશંકા વ્યક્ત કરી હતી। આતિશીએ પોતાની પોસ્ટમાં લખ્યું, સમાચાર આવી રહ્યા છે કે આવતીકાલે સવારે અરવિંદ કેજરીવાલના ઘરે ઈડી દરોડા પાડવામાં આવશે। ધરપકડની પણ શક્યતા છે। સૌરભ ભારદ્વાજે લખ્યું, ઈડી આવતીકાલે સવારે સીએમ કેજરીવાલની તેમના ઘરે ધરપકડ કરવા જઈ રહી છે। 3 સમન્સ બાદ પણ કેજરીવાલ હાજર થયા ન હતા। દિલ્હી લીકર પોલિસી કેસમાં ઈડીએ કેજરીવાલને ત્રીજી વખત સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા હતા। જો કે કેજરીવાલ હાજર થયા ન હતા। તેમના વતી ઈડીને કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજ્યસભાની ચૂંટણી અને ગણતંત્ર દિવસની તૈયારીઓમાં વ્યસ્ત છે। તમે તેમને જે પણ પૂછવા માંગો છો, કૃપા કરીને તેને લેખિતમાં મોકલો। અગાઉ ઈડીએ તેમને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે હાજર થવા કહ્યું હતું। ત્યારબાદ કેજરીવાલે આ બંને સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા અને ઈડી સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો। તો હાલ માટે બસ આટલું જ। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે। ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો।